અમારે કાલ ફૂલે ફૂલ વરસાદ હતો રાતે ને પટ વેળી છે. આ અમારું પડું છે તો આ પડું અમારું હોવાઈ ગયું છે આખે ઓલરેડી હાથમાં બાટી ટેક્સ વાવણીયામાં ખાતર ને નાખતા ને હાથે ઉડાડવાનું ચાલુ કરી દીધું હોય. એક પડામાં નહીં, બે પડામાં. એક ઓલું એક હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધે મજામાં? તો બધે મજામાં જ રહેવાનું. અમારે કાલ ફૂલે ફૂલ વરસાદ હતો રાતે ને આખો દિવસ ને રાત લેટ ને આવી એટલે સારસીમાં મેકરો જવાની ફોન એટલે આજ વિડીયો મોડો ચાલુ કર્યો છે બ્લોગ. અમારે આજ આવે છે માંડવીઓ આવવા ટેક્સર. માંડવીનું બિયારણ વિચાર ભેળી છે જવો તો માંડવીનું બિયારમાં પટ મારી દીધો હે. તો પટ મારીને હવે ટેક્સર આવે એટલે વાવવા મળી. અને વાદળું તો હજી શેતકી જવો, વાદળનું વાતાવરણ તો હજી ફૂલે ફૂલ છે. વરસાદ આવે એવું આવી જાય તો સારું, ને કે પડતો મારી દીધેલે તો એ બિયારણ પડી રહે પાછું. એમ કહેતા કઈ વાવણી આવી જાય તો સારું હોય, કારણ કે કીવરના તો વાટે સી. મેં મારી હાથે જ બિયારણ ભેગું છે અમારા હાથ. તો હાલો વાવણી વાટે સીએ. તો આવી રીતે અમે પટ ભેળવી છીએ માંડીનો. જો બે જાતનો પટ ભેળવી છીએ અને પછી આમ હલાવી ગયું તો માંડીનો પટ ભેળવી દઉં, કારણ કે 15 મણ જેટલું બી વાવવાનું થાય. 2-3 કાણ થાય તો દવા બનાવું છું. તો બનાવીને થાય કે દવા. હાલો દોસ્તો, અમારે માંડવી હવા આવી છે. હું વાવણી દવા ભેળવી છે તો દવા ભેળી દીધી એ બધી. પાછો હું પાણી લઈને આવું છું, દવા પાણી તો વાવણીયા ભાઈ પાણી દઈ આવું ને દિન પાછો જોઈ જાય શું કરું. બીજા તો વાવણી હાલે ને પાણી દઈ આવું તો પાણી પાય ડોલ લઈને હવે પાછો ભાગ્યો છું. અને આ અમારું પડું છે તો આ પડું અમારું વવાઈ ગયું છે આખે આખું. હજી જરીકમ તો વાવણીઓ હાલે છે તો એ વાવવાનું હોય હજી બાકી. તો આ પડું હવે વવાઈ ગયું છે આખું. બીજા ખેતરમાં વાવણીઓ થાય તો ડોલ ના લીધા છે તો ના લઈને જાઉં છું. તો હાલો દોસ્તો જમવા. તો જમવાનું થઈ ગયું હતા. તો હવે જમવામાં છે આખા રીંગણ શાક અને રોટલા અને હેવ એ બધી બને છે. તો એ આવે એવા ખાવું, પણ આપણે તો ચાર ચાલુ કરી દેવાના ખાવા. આવી ગયો હેવનો. જો હેવ હે તો થોડી થોડી હેવ ખાઈ લઈ. તો બીજી વાડીએ વાવણીઓ ચાલુ કરી દીધો છે. મેરેજ થવાનું છે હમણાં બીજી વાડીનું. આપણે વાવવાને આવે. હાલો દોસ્તો, આવતા તો સાનો ટાઈમ થઈ ગયો તો સા બની ગયો. સા પીવા હું હવે ઓલરેડી હાથમાં બેઠો છું તો હા પી લઈએ. તો એક પડું અમારે વવાઈ ગયું છે આવડવા. આપણું છે તો અમારે વવાઈ ગયું. બીજા પડામાં ટ્રેક્ટર સડી ગયું છે તો બીજું પડું વવાઈ જાય તો આ બધી હવે વિડીયોમાં બન્યા રહો. તો હાલો દોસ્તો, હજી અમારે વાવવાનું ચાલુ છે. અમારે એમાં તો નિશાળી આવે તો અમે વાવી દઉં, પણ એવું ન છું. નિશાળી આવી જાય જો ગાડામાં રમે. આ બે નિશાળિયા ગાડામાં રમે છે બાટી હવે ને હવે ટાયર હે. તો અમારે એમ હતું કે વાવી દઉં પણ ન વાવવાનું. તો અત્યારે બાદ આવશું વાવણી અહીં વાવવા માટે. નાનો ટ્રેક્ટર અહીં પીડ્યો, મોટું ટ્રેક્ટર ચાલે હે તો જઈ વાવણી. બીજા પડા વાવણીઓ સીડ્યો છે તો વાવણીઓમાં ખાતર સીડકો હાલતું નહીં, કારણ કે હાવ પાકું પડે એવું લાગે છે. તો ખાતર અમે હાથે ઉડાડવા મળ્યા. જો એક કાંઈ ઉડાડે ને એક કાંઈ જો ડોલ ભરે છે તો એ બે ખાતર ઉડાડે છે ને એમ બિયારણ લાવું છું. વાવણી આમ નાખું છું ને એવું કરું છું ને અત્યારે ટેક્સ વાવણીયામાં ખાતર ને નાખતા ને હાથે ઉડાડવાનું ચાલુ કરી દીધું ને અત્યારે બિયારણ નાખવાને તો બિયારણ નાખી દઈએ હવે. તો હાલો દોસ્તો, અમારે રહી ગઈ છે વાવણી અધૂરી, કારણ કે ટેક્સર અહીંયા નહીં હાલી આપતું એટલામાં. એટલે આ ખૂણો હે કે એ ખૂણામાં ટેક્સર નહીં હાલી આપતું, કારણ કે ટેક્સર ખૂટી જાય છે એટલે એ ખૂણામાં ટેક્સર નહીં હાલતું. એટલે અમારે વાવણી નહીં આખી થાય એટલા અડધા પડામાં વવાઈ ગયું છે ને અડધા પડામાં બાકી છે. ને વાવણીઓ છે ત્યાં વયો ગયો છે. અમારે બે પડામાં એમ થયું છે, એક પડામાં નહીં બે પડામાં. એક ઓલું એટલું પડું દેખાય ને એમાં એમ જ થયું. અડધું વવાણું ને અડધું નથી વવાણું, કારણ કે એમ અડધે જતા ટેક્સર મળ્યું છે ખૂતવા
તો ટ્રેક્ટર હાલે નહીં તો અડધી વાવણી થઈ છે ને અડધી નથી થઈ. હવે ભાગી ઘરે જોઈ છીએ હવે શું કામ કરીએ. બીજા પડા હું આવી ગયો છું કારણ કે બીજા પડામાં તે ટ્રેક્ટર ખૂતે છે, અડધું વાવ્યું ને અડધું નથી વાવ્યું એમ કહે. હવે એનું કારણ શું છે તો મને ખબર નહીં, પણ મને એમ લાગે છે હા ટીટોડી નીંદાય છે. જો ટીટોડી નીંદાશે તો ઢોરામાં તો છે ને એ ખાડામાં નથી તોયથી હાલતું નહીં ટ્રેક્ટર. તો હાલો દોસ્તો, વાવણીમાં રે થાકી ગયો છું. તો અને સાંજે ઓળો અને રોટલો બનવાનો હોય કારણ કે ઓળો હેકાય છે એટલે કહું છું સાંજે ઓળો રોટલો બનશે. તો કેવો લાગ્યો વિડીયો એમ કોમેન્ટ કરજો. જો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો.